અમરેલી જિલ્લામાં ફૂલોના ભાવમાં વધારો થયો છે। ફૂલના ભાવમાં 10 રૂપિયાથી 50 રૂપિયા સુધીનો વધારો થયો છે। નવરાત્રિના તહેવારો તેમજ ગરમી પડવાને કારણે ફૂલના ભાવમાં વધારો થયો છે। ગુલાબના ભાવ 80 રૂપિયાથી 150 રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યા છે, જેમાં પહેલાં 80 રૂપિયા ભાવ હતો, હાલ 140 રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યો છે। અત્યારે હું સાવરકુંડલાથી કનુભાઈ માળી બોલું છું અને અત્યારે ફૂલોના ભાવ નવરાત્રિના હિસાબે ફૂલોના ભાવ અપડાઉન થયા કરે છે ને તડકો લાગી જવાથી ફૂલની આવક થોડીક ઓછી થઈ ગઈ છે, એટલા માટે ફૂલના ભાવ થોડાક અપ થઈ જાય છે। અત્યારે પીળા ગલગોટા છે એ 60-70 રૂપિયા કિલો આવે છે અને વચ્ચેના નવરાત્રિના આઠમના દિવસે ને 80-90 રૂપિયા કિલો થઈ જાય છે। ગુલાબ છે એ વચ્ચે ઈદ ને બધું ભેગું થઈ ગયું હતું એટલે 130 રૂપિયા આસપાસ હોઈ ગયું હતું, અત્યારે પાછું 70-80 રૂપિયા 60 રૂપિયા જેવું છે। એકંદરે ક્યાં ફૂલો અહીંયા મળે છે? અત્યારે આપણે અહીંયા પીળા ગુલાબના, સફેદ સેવંતી અને બાકીના થોડા ઘણા કટ ફ્લાવર ને એવું અહીંયા આપણા નાના સેન્ટરમાં મળી જાય, બાકી મોટા સેન્ટરમાં તો ઘણા ફ્લાવર આવે। અમરેલી જિલ્લામાં હાલ ફૂલોનો ભાવમાં વધારો થયો છે। નવરાત્રિના તહેવારોને લઈને તેમજ ગરમીને લઈને વધારો થયો છે। અમરેલી જિલ્લામાં ફૂલોની ખેતી ખૂબ જ ઓછી માત્રામાં ખેડૂતો કરે છે, પરંતુ હાલે ઉનાળાનો તાપ પડી રહ્યો છે, ગરમી પડી રહી છે, જેને કારણે ફૂલના ભાવમાં વધારો થયો છે, તો સાથે જ આવક ફૂલની ઘટી છે અને માંગ વધુ હોવાને કારણે ફૂલના ભાવમાં વધારો થયો છે। ગુલાબના ફૂલમાં 40થી 50 રૂપિયા સુધીનો વધારો થયો છે, જ્યારે પીળા ગલગોટા તેમજ અન્ય ફૂલની અંદર પણ વધારો થયો છે। પીળા ગલગોટામાં 30 રૂપિયા સુધીનો વધારો થયો છે, જ્યારે અન્ય વેરાયટીઓ કે જે બેંગ્લોર તેમજ અન્ય રાજ્યોમાંથી આવે છે જેના ભાવની અંદર 50 રૂપિયાથી 80 રૂપિયા સુધીનો વધારો થયો છે। ફૂલની માંગ હાલ સતત વધી રહી છે, પરંતુ આવક ઓછી હોવાને કારણે ફૂલના ભાવમાં વધારો થયો છે। કનુભાઈ વર્ષોથી સાવરકુંડલા શહેરની અંદર ફૂલોનું વેચાણ કરે છે, ફૂલહારનું વેચાણ કરે છે, પરંતુ હાલના સમયે ખરીદી વધુ છે અને આવક ઘટવાને કારણે તેમજ તાપમાનને લઈને ફૂલના ભાવ વધ્યા હોવાનું જણાઈ રહ્યું છે। ખુલ્લી બજાર તેમજ ફૂલના માર્કેટની અંદર પણ હાલની પરિસ્થિતિએ ભાવમાં વધારો થયો છે। ગરમી પડી રહી છે, જેથી ફૂલ લછાઈ જાય છે અને પૂર્ણ અને યોગ્ય વળતર અને ભાવ ન મળતા ખેડૂતો હાલ ફૂલની આવક ઓછી કરી રહ્યા છે।